श्री गणेशाय नमः। श्री जानकी वल्लभ विजयुते श्री रामचरितमानस पंचम सोपन सुंदरकांड श्लोक। शांतं शाश्वतं प्रमेयमहं निर्वाण शांति प्रदं ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेदं विभुं रामभ्यं जगदीश्वरं सुरगुरु मायावनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं रघुपते हरस्मति सत्यं वदामि भक्ति प्रयच्छ रघुकुलवनिधरामि रघुपति प्रिय भक्तं સુંદરકાંડનો પાઠ પહેલા શ્લોકમાં અને પહેલી લાઈનમાં આપણે જે વ્યક્તિએ બેઠા છે જેના આત્માના કલ્યાણના અર્થે જેની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે બેઠા છે તે તુલસી સુંદરકાંડના પાઠમાં પહેલા શ્લોકમાં અને પહેલી જ લાઈનમાં તે જ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ શાંતમ શાશ્વતમ પ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ। પ્રભુ આપ પરમાત્મા છે, જીવ માત્રને પરમ પદ પરમ ધામ અને પરમ ગતિ અપાવવા છે, નિર્વાણ શાંતિ અપાવવા છે। અમે તમારી પાવન ગાથા ગાઈ છે, આપ અમારા પર રાજી થઈ અને પૂજ્ય માતુશ્રીના આત્માના કલ્યાણના તમને પાઠ કરી પ્રભુ આપ એમનું નિત્ય તમારા ધામમાં વાસ હોય, નિત્ય તમારા ધામમાં તમારા એનો વાસ હોય। એટલા માટે પ્રમદાસ બાપે કીધું કે ભાઈ આવા કાર્યમાં ખાસ સુંદરકાંડનો પાઠ આપણે કરવો જોઈએ, કેમ કે લોકો કોઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરે, કોઈ પુષ્પાંજલિ, કોઈ આત્મા જળ લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરે, પણ આપણે બધાએ આજે પૂજ્યબાના આત્માના કલ્યાણના અર્થે રામાયણની સોપાયો ગાય અને એના કલ્યાણના અર્થે આપણે ભગવાનને અર્પણ કરવાના છે। કયું મોટું મહાન કાર્ય, કેમ કે આ બધા મહામંત્ર છે, આ શ્લોક છે અને આનો સાક્ષી ભગવાન શિવ છે, ભગવાન રામ છે, હનુમાનજી મહારાજ છે। જ્યાં સુંદરકાંડનો પાઠ થાય તે હનુમાનજી દોડીને આવીને શ્રવણ કરે છે અને જ્યાં હનુમાનજી આવે છે એના હૃદયમાં ભગવાન રામ અને મા સીતાજી રહે છે। જ્યાં ભગવાન રામ મા જાનકીજી આવે છે એના સમસ્ત આખું બ્રહ્માંડ એના ઉદરમાં સમાયેલું છે। એટલે બધી રીતે બધાનું કલ્યાણ કરવાવાળી આ શીખવાય છે। જ્યાં બંતે હનુમાનજીની મહિમા ગાઈ, હે બાપ હનુમાન તમે પવનના પુત્ર છો, તમારામાં બળ બુદ્ધિ